મહત્વના સમાચાર સામે આવતા હોય છે। લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર સામે આવી ગયા છે। સીઆર પાટીલના ઉમેદવારી પત્રને લઈ અને મોટા સમાચાર સામે આવી ગયા છે। સીઆર પાટીલ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું। આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના હતા, પરંતુ આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરશે। રોડ શો પૂર્ણ કરી અને પરત ફર્યા સીઆર પાટીલ। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે સીઆર પાટીલ। તેમણે નવસારી ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું, ભવ્ય રોડ શો કર્યો અને ત્યારબાદ તેઓ પરત ફરી ગયા છે અને ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ આવતીકાલે જશે। આવતીકાલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો મહત્વના સમાચાર સામે આવી ગયા છે। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે। આવતીકાલે તેઓ કચેરી ખાતે પહોંચશે અને વિજય મુહૂર્તમાં તેઓ નામાંકન પત્ર ભરશે। તો આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે અને નામાંકન પત્ર ભરશે। નવસારીમાં સીઆર પાટીલે આજે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મોટી જનમેદની પણ ઉમટી પડી હતી। તેમની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નજરે પડ્યા હતા અને ત્યારબાદ હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે આવતીકાલે જશે। આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ નામાંકન પત્ર ભરશે। પહેલા સમાચાર એવા હતા કે તેઓ આજે ઉમેદવારી નોંધાવશે, પરંતુ હવે એવા સમાચાર સામે આવી ગયા છે કે તેઓ આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। આવતીકાલે તેઓ કચેરી પહોંચશે, વિજય મુહૂર્તમાં તેઓ નામાંકન પત્ર ભરશે અને પોતાની દાવેદારી નોંધાવશે। તો મહત્વના સમાચાર સામે આવી ગયા છે। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે। ઉલ્લેખનીય છે કે આજે નવસારી ખાતે તેમણે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું કે જેમાં મોટી સંખ્યામાં જનસહેલાબ ઉમટી પડ્યો હતો, મોટી સંખ્યામાં જન સમર્થન તેમને મળ્યું અને હવે ઉમેદવારી નોંધાવવા માટે, ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ વિજય મુહૂર્તમાં એટલે કે આવતીકાલે જશે। આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ કચેરી ખાતે પહોંચશે અને પોતાની દાવેદારી નોંધાવશે। લોકસભા ચૂંટણીને લઈ અને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે અને આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવશે તેવા સમાચાર સામે આવી ગયા છે। તો સીઆર પાટીલના ઉમેદવારી પત્રને લઈ અને મોટા સમાચાર છે, કેમ કે પહેલા એવા સમાચાર હતા કે આજે જ તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને આજે જ તેઓ ઉમેદવારી નોંધાવશે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ કચેરી ખાતે પહોંચશે અને ઉમેદવારી પત્ર નોંધાવશે। આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આવતીકાલે હવે ઉમેદવારી પત્ર ભરવા જશે, શું વધુ અપડેટ્સ? जी बिल्कुल, नवसारी लोकसभा बैठक उपरथी आजे उम्मीदवारी पत्र भरवा माटे भाजप प्रदेश अध्यक्ष सीआर पाटील पोताना समर्थको अने कार्यकर्ताओ जोड़े मोटी संख्या में जे नवसारी भाजप मध्यस्थ चूंटणी कार्यालय खातेथी रवाना थया हता अने त्यारबाद जिल्ला सेवा सदन खाते विजय संकल्प रेली रूपे संपन्न थई हती। त्यारे कोईक संजोगोवशात जे उम्मीदवारी पत्र भरवानो समय छे ते बदली नाखवामां आव्यो छे, एटले आवतीकाल उपर जे उम्मीदवारी पत्र भरवा माटेनो जे खास मुहूर्त छे ते काढवामां आव्युं छे। हाल आपणे ज्यां उभा छे ते जिल्ला सेवा सदन छे के ज्यां आज रोज उम्मीदवारी पत्र नोंधावाना हता, परंतु जे आपणे जणाव्युं तेम के कोई कारणोसर आ उम्मीदवारी पत्र भरवाना समय छे ते मुलतवी राखवामां आव्यो छे। हाल आपणी जोडे स्थानिक रिपोर्टर स्नेहल पटेल जोड़ाया छे, तेमना जोडे वात करीशुं। स्नेहल, आज प्रकारनो जे माहोल हतो ए कया प्रकारनो हतो अने केटला कार्यकर्ताओनी जनमेदनी जे रेलीमां उपस्थित रही हती अने जे फॉर्म जे मुलतवी राखवानी वात छे ते कई रीतनी? जी ચોક્કસથી જો વાત કરીએ તો આજે જ્યારે છે તે નવસારીની અંદર મધ્યસ્થ કાર્યાલયથી સીઆર પાટીલ અને જે સીએમ છે તેના દ્વારા એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો અને રોડ શો દ્વારા જ તેઓ નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આગળ ફોર્મ ભરવાના હતા। જો કે સીઆર પાટીલે જ આજની તારીખે ફોર્મ ભરવાનું જાહેરમાં નિવેદન આપ્યું હતું અને જેના કારણે લાખોની સંખ્યામાં જે છે તેના સમર્થકો જે છે તેઓ આ રોડ શોમાં ઉમટ્યા હતા। જો કે આજે કલેક્ટર કચેરી આવ્યા બાદ જે છે તે માહિતી મળી છે ત્યારે તેઓ આજે નહીં પરંતુ આવતીકાલે જે છે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। बिल्कुल जे प्रमाणे स्थानिक रिपोर्टरे जणाव्युं छे के ते मुजब आवतीकाल उपर जे उम्मीदवारी पत्र भरवानो जे समय छे ते नक्की करवामां आव्यो छे। कोई कारणोसर जे आ समय छे ते मुलतवी राखवामां आव्यो छे, परंतु आवतीकाले भाजप प्रदेश अध्यक्ष अने नवसारी लोकसभा बैठकना उम्मीदवार सीआर पाटील छे ते पोतानी उम्मीदवारी एटले के नामांकन पत्र छे ते आवतीकाले पोताना समर्थको जोड़े नवसारी खाते आवेला जिल्ला कलेक्टर समक्ष जे छे ते भरी शके छे। जी
જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે.